આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ એમના વિજયભાઈ ડોગરિયા એમણે એક સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક સ્વપ્ન જોયું છે ને એ સ્વપ્ન ઘણું બધું સાકાર પણ થઈ રહ્યું છે. આ સ્વપ્ન એટલે સૌરાષ્ટ્ર ગુજરાતને હિમાચલ અને કેરળ જેવું ગ્રીન ગુજરાત આપણું બનાવવાનું સ્વપ્ન. અને એ સ્વપ્નમાં અલગ અલગ જે દાતાઓ છે એ પણ એટલા જ ઉત્સાહથી ને ઉમંગથી જોડાઈ રહ્યા છે. અને ખાસ કરીને એવા લોકો જેમનું વતન સૌરાષ્ટ્ર છે અને પોતે ઉદ્યોગ કે વ્યવસાય માટે સૌરાષ્ટ્રની બહાર હોય, એવા લોકો પણ આ અભિયાનમાં ખૂબ જ સરસ રીતે સહકાર આપી રહ્યા છે. અને આવા જ એક દાતા એટલે ઉમરાળા ગામ, એટલે ભાવનગરના ઉમરાળા ગામની બાજુમાં આવેલું દડવા ગામ, એમના વતની અને છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં હીરાના ઉદ્યોગપતિ તરીકે ખૂબ જ જાણીતું નામ એવા વિશાલભાઈ માંગુકિયા આપણી સાથે મુંબઈથી જોડાયા છે. વિશાલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર વિશાલભાઈ. આપ તો દડવા ગામ એટલે આમ તો આપનું વતન, તો વતનથી લગભગ કેટલા સમયથી ત્યાં મુંબઈ સ્થાયી થયા છે? સાહેબ, મારું પૂરું નામ વિશાલ જીવરાજભાઈ માંગુકિયા, ગામ દડવા રાંદલના, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું બહુ સુંદર રમણીય ગામ છે. અને એ ગામથી અંદાજે 14 વર્ષ પહેલા હું મુંબઈ સ્થાયી થયો હીરા વ્યવસાયમાં. અને 14 વર્ષથી અત્યારે મુંબઈ છું. પણ વતન પ્રત્યેની લાગણી અને કોઈ પણ કાર્ય વતન પ્રત્યેની લાગણી સારી હોય એટલે આપણા વતનને કઈ ને કઈ રીતે આપણે ઉપયોગી થઈએ એવા પ્રયાસો મુંબઈ રહીને પણ આપણે કરતા હોઈએ છીએ. વાહ વાહ વિશાલભાઈ. આ વિજયભાઈ એટલે કે સદભાવના ને આપનો સંપર્ક કઈ રીતે થયો? સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. આપણે સૌપ્રથમ તો ભાવનગર રાજકોટ જે હાઈવે 250 કિલોમીટરની લાઈન વાળો હાઈવે છે, એ હાઈવેના ડિવાઈડર ઉપર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અને એ વૃક્ષ રોડે નીકળતા ત્યારે જોવાનું થતું, અને એ જોયા પછી એ નામ પ્લેટ આપણે વાંચતા કે સદભાવના વૃદ્ધાશ્રમની નેમ પ્લેટ વાંચતા ત્યારે મગજમાં એમ થતું કે આ સંસ્થા કોણ હશે કે જેણે આવું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે પર્યાવરણ ક્ષેત્રે. પછી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના પરિચયમાં આવ્યા, એમની મુલાકાત થઈ અને અમારી બાજુનું જ એવું ગામ કયું કાપડી ગામ, કાપડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મારે સંચાલક તરીકે જવાનું થયું. અને વિજયભાઈ જે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ છે, એ વિજયભાઈ સાથે રૂબરૂ મુલાકાત થઈ અને એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. એટલે એક અનોખો અંદાજ, જે મનમાં જે લાગણી હતી એ લાગણીને વેગ મળ્યો અને સંસ્થા સાથે વધુ પરિચય થયો. અને આપણે સંસ્થા સાથે કામ કરી અને આપણા વતન માટે, ગુજરાત માટે, સૌરાષ્ટ્ર માટે, આ દેશ માટે શું શ્રેષ્ઠ કરી શકીએ એવા વિચારો સાથે સંસ્થા સાથે જોડાયા. છેલ્લા 3 વર્ષથી સંસ્થાના પરિચયમાં છીએ. અને વધુમાં ગયા વર્ષે આ ગત જૂન ને 2024 ને જૂન 2023માં માર્ચમાં અમારે વૃક્ષારોપણ અમારા પોતાના ગામમાં દડવા રાંદલના ગામમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી અમે આરંભી. અને જૂન 2023માં અમે પ્રથમ સ્ટેજમાં 2000 કરતા વધુ બહુવર્ષાયી વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ગામમાં વાવ્યા. અને આજ તારીખ સુધીમાં 3500 વૃક્ષો અમે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માધ્યમથી અમે અમારા પોતાના ગામમાં વાવી ચુક્યા છીએ. જેનો ખૂબ જ ગર્વ થાય, સહર્ષ આનંદ થાય કે તમામ ગામના તમામ સમાજના, દરેક સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને નાનામાં નાના માણસે અનુદાન આપી અને પોતાના વતન પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી. અને એ લાગણીથી આજે સંસ્થાના માધ્યમથી અમે 3500 વૃક્ષો સુધી પહોંચી શક્યા છીએ. અને કદાચ હું કહું 3500 વૃક્ષો મેં વાવ્યા તો ત્યાં સ્થાનિક વસ્તી અમારા ગામમાં અત્યારે 3500 ની કદાચ નહીં હોય રહેઠાણ. માણસ દીઠ એક વૃક્ષનો જે ટાર્ગેટ, જે સિદ્ધાંત છે એ અમે સાર્થક કરી બતાવ્યો છે. એની પાછળ તમામ અમારે એક વૃક્ષ માંડી અને 250 વૃક્ષના દાતાઓ છે, સિંગલ વ્યક્તિ. એટલે દરેક વ્યક્તિએ નાનામાં નાનું પોતાનું યોગદાન આપ્યું. એનો અમને વિશેષ આનંદ છે કે ભાઈ નાનો વ્યક્તિ છે, ગરીબ માણસ છે, નાનો વ્યક્તિ છે, એને પણ આ ક્ષેત્રમાં, આ કાર્યમાં અમને પોતાનું અનુદાન આપ્યું. એનો અમને વિશેષ આનંદ છે કે દરેક વ્યક્તિ, ગામનો દરેક વ્યક્તિ, ગામનો દરેક જણ આ કાર્યની અંદર, આ સત્કાર્યની અંદર જોડાયો. એનો અમને વિશેષ આનંદ છે. જી સર. વાહ
વિશાલભાઈ, હું કાપરડી ગામનો તો સાક્ષી છું, કારણ કે હાજી. કાપરડીમાં જ્યારે સૌથી પહેલી વાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ વખતે મને યાદ છે કે ગામમાં જે રીતે સ્મશાનથી માંડી અને બધી જગ્યાએ જે બે સાઈડ રોડની આ બાજુ અને જ્યાં અંદર પ્રવેશ કરીએ છીએ ગામમાં, ત્યાં એ જ્યારે પહેલા આખું ચિત્ર હતું, બાવળો કેટલા બધા હતા, એ બાવળો બધા કાઢી અને વૃક્ષારોપણ ત્યાં કરવામાં આવ્યું. અને એ જ રીતે પછી કાપડની એક પ્રેરણા બન્યું ને આપ જેવા લોકો જે છો એમાં જોડાઈ ગયા. તો ખરેખર આ જે આખું અભિયાન ચાલી રહ્યું છે, એ માત્ર કોઈ એક નાનું એવું વતન નહીં, પણ આખા ગુજરાતને ગ્રીન બનાવવાનું જે આખું આયોજન સદભાવના દ્વારા એક વિઝન, જે સપનું સેવામાં આવ્યું છે. વિજયભાઈ તો ત્યાં સુધી કહે છે કે ગૂગલમાંથી આપણું જે ગુજરાત છે ને એ હિમાચલ જેવું દેખાવું જોઈએ. અને ખરેખર એના માટે એટલા જ મહેનત એમની આખી ટીમ, એમના જે આખા એનું જે મેનેજમેન્ટ છે એ બહુ જ સારી રીતે કરી રહ્યું છે. અને લગભગ હું માનું છું ત્યાં સુધી 20 થી 25 લાખ કરતા પણ વધારે વૃક્ષો અત્યાર સુધીમાં એમને વાવી દીધા છે. હવે વિચાર કરો કે આટલા બધા વૃક્ષો તો કેટલો બધો ઓક્સિજન, અને જે આખી વરસાદની જે પેટર્ન છે અત્યારે સૌરાષ્ટ્રમાં, ખૂબ જ સારી રીતે વરસાદ પડી રહ્યો છે. ખબર નથી આપણે, આપણું તો ખાલી ઓબ્ઝર્વેશન છે કે વૃક્ષોના કારણે એ વરસાદની પેટર્ન બદલી છે. પણ એવો કોઈ દાવો નથી, છતાં પણ એવું કહી શકાય કે પહેલા જે સ્થિતિ હતી સૌરાષ્ટ્રની અને અત્યારે જે સ્થિતિ છે સૌરાષ્ટ્રની, એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે પણ આ વૃક્ષારોપણ આપના જેવા જે દાતાઓ છે અને સદભાવના વૃદ્ધાશ્રમ છે એના જેવાથી આ સરસ એક સમય આપણો શરૂ થયો છે. અને ખાસ કરીને મારે એ પણ વિશાલભાઈ આપની પાસેથી જાણવું છે કે જ્યારે વૃક્ષો વાવી તો દેવામાં આવે છે, પણ પછી મોટા ભાગે એવી એક લોકોમાં છાપ હોય છે કે વાવી દીધું પછી એની કેર નહીં કરવાની, એમને ઉછેર નહીં કરવાનો. તો આ બાબતમાં આપનો શું અનુભવ છે? અમારો અનુભવ સાહેબ એ છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અત્યારે કોઈ પણ ગામમાં તમે જાઓ એટલે પુષ્કળ ગાંડા બાવળનું સામ્રાજ્ય દરેક ગામમાં રહેલું છે. કારણ કે ગાંડા બાવળે એટલો વ્યાપ વધાર્યો છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ કે કોઈ જગ્યા બાકી નથી રહેવા દીધી. અને એ ગાંડા બાવળને દૂર કરી અને આજે જે અમારા ગામમાં વૃક્ષો લહેરાઈ રહ્યા છે એ જોઈએ તો પણ એટલો જ આનંદ થાય છે કે નહીં, આ કંઈક આપણે કર્યું છે. અને સાહેબ દાતાશ્રીઓ, મેં તો ખાલી અમારા ગામમાં સંકલનનું કાર્ય કર્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ અને અમારા ગામના દાતાશ્રીઓ વચ્ચે હું એક કડી બન્યો છું, એનો મને વિશેષ આનંદ છે કે મારા જીવનનું આ સારામાં સારું સૌભાગ્ય હશે કે દાતાઓ અને સદભાવના વૃદ્ધાશ્રમ આ બંનેને એક કરી એનું સંકલન કરી અને જે વૃક્ષારોપણને વિશેષ આનંદ છે. કારણ કે એટલું ગાંડા બાવળનું એટલા પ્રમાણમાં સામ્રાજ્ય હતું કે કોઈ પશુ પણ ગૌચરની જમીનની અંદર પોતાનો ચારો ન ચરી શકે. અને અત્યારે અમારે માર્ચ મહિનામાં, માર્ચ 2023માં અમારે એક શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું. માનસ મંગલ વૃક્ષારોપણ. વૃક્ષના નામે કદાચ કોઈ રામકથા પ્રથમ થઈ હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા દડવા ગામે પ્રથમ રામકથા માનસ મંગલ વૃક્ષારોપણ નામે કથા કરવામાં આવી. અને અમારા ગામ અને અમારા ગામના જાગૃત સરપંચ કહી શકાય એવા ઢીશંગભાઈ ગોહિલ અને એમની સમગ્ર ટીમ અને સમગ્ર ગામે મળી અને જ્યારે આ જાગૃતતા પર્યાવરણ તરીકે, પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવી અને સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સંકલન કરી અને અત્યારે જે 3500 કરતા બહુ વર્ષાયુ વૃક્ષો વધુ અત્યારે જે નજર સામે લહેરાઈ રહ્યા છે એ જોઈને એક વિશેષ આનંદ થાય કે નહીં. તો તમે કીધું એમ કદાચ વૃક્ષારોપણ વર્ષોથી થતું આવે છે, સરકાર દ્વારા પણ થતું આવે છે, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા પણ થતું આવે છે. પણ એ વૃક્ષમાં કદાચ દર વર્ષે પર્યાવરણ દિવસ હોય એટલે દર વર્ષે ખાડો એનો એ જ હોય અને વૃક્ષ દર વર્ષે નવું ઉભાતો હોય છે. પણ એ વિચારધારાને જયારે સદભાવના વૃદ્ધાશ્રમે બદલી છે કે નહીં, અમે 3 વર્ષ સુધી એનું સંપૂર્ણ માવજત કરી, એને ઉછેર કરી, એને 15 થી 20 ફૂટનું ઊંચાઈનું કરી અને જ્યાં સુધી સ્વનિર્ભર ન થાય 3-3.5 વર્ષની અંદર એ વૃક્ષ પોતે પોતાની રીતે પાણીનો સંચય ન કરી શકે, લઈ ન શકે, એવું આત્મનિર્ભર ન બને ત્યાં સુધીની અમે જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ કરીને આપશું એવી ખાતરી જયારે આપે છે, ત્યારે એ ખાતરીથી, એ વિશ્વાસથી અને સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે કદાચ 25 થી 30 લાખ કરતા વૃક્ષો ગુજરાતમાં આપી ચૂકી છે અને મોટા કરી ચૂકી છે. કારણ કે એનો વિશ્વાસ છે. છેલ્લે તો અમારા પ્રમુખ, સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ત્યાં સુધી એમ કે છે 3 વર્ષના અંતે જો કદાચ કોઈ વૃક્ષ બળી જાય કે નાશ પામે
તો એના પૈસા પણ અમારી સંસ્થા તમને પરત આપવા માટે બંધાણેલી છે. એ વિશ્વાસ સાથે, એ ખાતરી સાથે, એક ગેરંટી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા વૃક્ષારોપણ કરતી હોય ત્યારે એ સંસ્થાને કરોડો વંદન કે નહીં, હવે કંઈક પરિવર્તન આવશે, આવશે અને આવશે. વાહ જી સાહેબ. વિશાલભાઈ, આપનો વિશ્વાસ છે એ ખરેખર વિજયભાઈ સહિત જે વૃક્ષારોપણ સાથે જે જોડાયેલા છે એમને એક ઉત્સાહ આપે એવો વિશ્વાસ આપનો છે, અને આશા રાખીએ કે આપણે એમાં બધા સાથે રહી અને આપણું પોતાનું જે ગુજરાત છે એને સરસ રીતે પર્યાવરણની દ્રષ્ટિએ એક મજબૂત બનાવીએ. વિશાલભાઈ, આગામી તારીખ 23મી નવેમ્બરે મોરારી બાપુ એમની વૈશ્વિક જી રામકથા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે થવા જઈ રહી છે, અને આખા વિશ્વમાંથી એમને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. અને ખાસ તો મારે એ પૂછવું છે કે આપે પણ એમાં આયોજન કર્યું જ હશે, સદભાવના વૃદ્ધાશ્રમનું આયોજન હોય અને એક નવો જ આખો સદભાવના વૃદ્ધાશ્રમ બની રહ્યો છે, એમના લાભાર્થે આ કથા થવાની છે. તો મુંબઈથી આપ ને આપના જે ગ્રુપના હોય કે પરિવાર હોય તો એમનું પ્લાનિંગ કઈ રીતે? આપ આવવાના છો ને, મહેમાન બનવાના છો રાજકોટના, ખાસ કરીને રામકથાના? જી સાહેબ, જરૂરથી પધારશું, કારણ કે જીવનમાં આવો મોકો મળવો બહુ મુશ્કેલ હોય છે. કદાચ જીવન પર્યંત કદાચ કહીએ તો એકવાર, પ્રથમ વાર જ આવો મોકો મળતો હોય છે. પણ જે જાગૃતતા અમે લાવીએ છીએ સંસ્થા પ્રત્યે, અહીંયા મુંબઈમાં રહીને પણ અમે લોકોને જે જાગૃત કરીએ છીએ, જે માહિતી પહોંચાડીએ છીએ, નહીં તો વૃદ્ધાશ્રમ શબ્દ આવે સાહેબ એટલે બધાને મગજમાં એક વખત આંચકો લાગે કે આ સાંપ્રત સમયમાં જાગૃત સમાજમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. બરાબર. આ સમાજ માટે વૃદ્ધાશ્રમ કદાચ કલંક સ્વરૂપ ગણી શકાય, પણ સદભાવના વૃદ્ધાશ્રમનો જો તમે અર્થ સમજશો તો તમારી આખી જોવાની દ્રષ્ટિ છે એ બદલી જશે. કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા છે એ આખા દુનિયામાંથી, આખા દેશમાંથી, વિશ્વમાંથી કે ભારત દેશમાંથી, ગુજરાતમાંથી કોઈ પણ વડીલ એવા છે કે જે નિરાધાર છે, નિસંતાન છે, જેનો આ દુનિયામાં કોઈ નથી. આખી જિંદગી જેને મજૂરી કરી છે, કોઈના ઘરે ત્યાં નોકરી કરી છે, વોચમેન તરીકે રહ્યા છે, લિફ્ટમેન તરીકે રહ્યા છે, તમારા ઘરના કામ કર્યા છે, એવા વડીલો કદાચ એમની છેલ્લી અવસ્થા આવે તો એ ક્યાં જાય? એની પાસે કોઈ ઘર નથી, કોઈ છેડો નથી, કોઈ સંતાન નથી, પરિવાર નથી, કે એની કાળજી કોણ રાખે? એવા વડીલો એટલે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા છે. અત્યારે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી 550 થી 600 વડીલો આશ્રય લઈ રહ્યા છે. એમાંથી 250 180 જેટલા વડીલો પથારી વચ્ચે. એવા વડીલો કદાચ આજની જરૂરિયાત છે અને આવતા સમયમાં કદાચ એવા વડીલો વધશે તો એની ચિંતા કોણ કરશે? એની ચિંતા આજથી સદભાવના વૃદ્ધાશ્રમ પૂર્વ રૂપે લઈ રહ્યું છે કે આગામી સમયમાં 5000 જેટલા નિરાધાર વડીલોને આપણે આશ્રય આપી શકીએ એ હેતુથી રકમ, જેને કહી શકાય 300 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવું આખું કોમ્પ્લેક્સ, 7 કોમ્પ્લેક્સ નું આખું સંકુલ બનાવી રહ્યા છે. એ જેમાં 1400 રૂમ હશે, અદ્યતન સુવિધાઓ યુક્ત રૂમ હશે. દરેક પરિસરની અંદર જે મંદિર કોમ્યુનિટી હોલ છે, દરેક પરિસરની અંદર ખૂબ સારી સુવિધા યુક્ત આખું 5000 વડીલોનો આશ્રય લઈ શકાય એવું 1400 રૂમ વાળું આખું કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. એ માટે કદાચ ભારતભરનો કોઈ વડીલ દુખી ન થવો જોઈએ. જેની આખી જિંદગી મજૂરી કરવામાં ગઈ છે, જેની આખી જિંદગી દુઃખ દર્દ સહન કરવામાં ગઈ છે, એની પાછોતરી જિંદગી જે બચી છે એ સુખથી વિતાવે, એનો આત્મા દુખી ન થાય, એનું શરીર દુખી ન થાય, એવા નિર્મળ ભાવથી, એવી સેવા ભાવનાથી જ્યારે વિજયભાઈ આ ઝુંબેશ ઉપાડી છે ત્યારે 5000 વડીલોનો કદાચ સમાવેશ કરવાનો થાય તો પણ સંસ્થાને ભવિષ્યમાં તકલીફ ન પડે એના માટે આગોતરા આયોજન રૂપે 300 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આ નવો સંકુલ બનાવી રહ્યા છે. અને એ સંકુલના નિર્માણના લાભાર્થે જ્યારે રાજકોટની અંદર પરમ પૂજ્ય પ્રખર રામાયણી મોરારી બાપુની જ્યારે રામકથાનું આયોજન હોય ત્યારે ભક્તિ, પ્રસાદ અને સેવાનો સુભગ સમન્વય રાજકોટના આંગણે થઈ રહ્યો હોય, જ્યારે રાજકોટ આજે રામકોટ બનવા જઈ રહ્યું છે, કરુણાર્થે જ્યારે કરુણાનિધાનની કથા છે, ત્યારે કદાચ અમને વિશેષ આનંદ થાય કે એ સમયના, એ સંજોગના, એ વાતાવરણના, એ કથાના અમે લાભાર્થી બનીએ. અમારી આ ચર્મ ચક્ષુથી એ દિવ્ય સ્મૃતિઓને અમારી દિવ્ય સ્મૃતિમાં, અમારા દિલમાં, અમારા દિમાગમાં અમે ઉતારીએ એવો અમારો ભાવ છે. એટલે જરૂરથી રાજકોટના આંગણે આ દિવ્ય રામકથામાં અમે પધારશું અને સાથે બીજા લોકો પણ વધુમાં વધુ જોડાય એવા
પ્રયાસો અમે અત્યારે કરીએ છીએ. ટૂંક સમયમાં જ પત્રિકાઓનું વિતરણ ચાલુ થાય એટલે વધુમાં વધુ લોકો સુધી પત્રિકાઓ પહોંચાડીએ. સોશિયલ મીડિયાનો સમય છે, સોશિયલ મીડિયાના મારફતથી લોકો સુધી માહિતી પહોંચે એવા પ્રયાસો કરીએ છીએ. અને મુંબઈ જેવી માયાનગરીમાં પણ આ દરેક લોકો સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાથી પરિચિત થાય, એની કામગીરીથી પરિચિત થાય એવા નમ્ર પ્રયાસો અમે કરીએ છીએ. કારણ કે પ્રકલ્પો વૃદ્ધાશ્રમ સાહેબ ઘણા ચલાવે છે. 5000 વડીલો આશ્રય સ્થાન બને એની સાથે સાથે એક બીજો પ્રકલ્પ જ એવો છે, બળદ આશ્રમ, સદભાવના બળદ આશ્રમ. 1600 થી વધુ નિરાધાર બળદો, કારણ કે ટેકનોલોજીનો સમય આવ્યો એટલે બળદો અત્યારે નિરાશ્રિત થયા છે. એમનો જો કોઈ આધાર હોય તો એ પણ સદભાવના બળદ આશ્રમ છે. 1600 થી વધુ બળદો અત્યારે આશ્રય લઈ રહ્યા છે. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા કૂતરાઓ કણસીને મૃત્યુ પામતા હોય છે. એમના પ્રત્યે પણ સંવેદના જ્યારે આ સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાના મનમાં જાગૃત થાય અને એમના માટે શ્વાન આશ્રમ ચાલુ કરવામાં આવે. અંધ છે, અપંગ છે, પગ કપાઈ ગયા છે એવા શ્વાન કણસીને મળે એની કરતા અમે એની સ્વીકૃતા કરીએ અને એમના જે છેલ્લા દિવસો છે સારા જાય. અને એનાથી વિશેષ પ્રકલ્પ વૃક્ષારોપણનો છે તો બધાને ખ્યાલ જ છે. એનાથી વિશેષ આપણે પહેલા પણ ચર્ચા કરી. બીજા પ્રકલ્પો હમણાં જ આપણે ચાલુ કર્યા, સદભાવના મેડિકલ સ્ટોર. નાના છે એને ડોક્ટરે દવા લખી આપી, આરોગ્ય છે, જાળવવું પડશે, કદાચ મજૂરી કરે છે, દરરોજની 300, 400, 500 રૂપિયા મજૂરી કરે છે અને એને ડોક્ટર દ્વારા લખી દેવામાં આવેલી દવા મેડિકલ સ્ટોર ઉપર કદાચ 1000, 1500 કે 2000 રૂપિયામાં મળતી હોય ત્યારે સદભાવના મેડિકલ સ્ટોર એની જ દવા 60 થી 15% થી લઈને 70% સુધીના ડિસ્કાઉન્ટ એ દવામાં. એક સેવાનું અગમ્ય કહી શકાય કે આ અતુલ્ય પગલું છે. પગલાને કદાચ કરોડો વંદન કરવા પડે. આ વિચાર પણ આવો, એક સદભાવના, તમારા દિલમાં સદભાવના હોય તો જ આવો સદવિચાર આવી શકે. આવા વિચારથી ત્યારે સદભાવના મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવ્યું. એ સેવાને પણ, સદભાવનાની એ સેવાને પણ કરોડો વંદન છે. કારણ કે આવા અનેક પ્રકલ્પો સાથે સંસ્થા જોડાયેલી છે. એના લાભાર્થે જયારે રામકથા થઈ રહી હોય ત્યારે દરેક વ્યક્તિએ એ રામકથામાં જોડાવું જોઈએ. અને હું તો કહું છું, જે પણ યથાયોગ્ય યથાશક્તિ સમય આપી શકે છે સમય આપે. જે પોતાની સદલક્ષ્મી આપી શકે એમ છે, પોતાની સદલક્ષ્મીનું આ સત્કાર્યમાં વાવેતર કરે એવું આપના માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આહવાન કરું છું, એક વિનંતી કરું છું કે આ એક સત્કાર્ય થઈ રહ્યું છે. એમાં કદાચ તમારી સદલક્ષ્મીનું જો વાવેતર થઈ જશે તો કદાચ તમારી પેઢીઓ પણ આના પુણ્યને એનાથી ખૂટશે નહીં. એટલા પુણ્યનું ઉપાર્જન થશે. એટલે વધુમાં વધુ લોકો જોડાય એવા અમે પ્રયાસો કરીએ છીએ. બીજો 1 મહિના સુધી રક્તદાન કેમ્પ સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવા. એ વાત જાણીને પણ મને ખૂબ આનંદ થયો કે થેલેસેમિયા ગ્રસ્ત અત્યારે બાળકો, થેલેસેમિયાથી પુષ્કળ બાળકો પીડાય છે. એવા બાળકો તેમજ જે રક્તની જરૂરિયાત છે એવા ગરીબ દર્દીઓ માટે રાજકોટની અંદર 1 મહિનો આખો રક્તદાન કેમ્પ ચલાવવાનો છે. 25,000 બોટલ રક્ત ભેગું થાય એવો જયારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનો ટાર્ગેટ છે ત્યારે ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આગામી આયોજનને ખૂબ જ સુંદર રીતે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બનાવે અને ન ભૂતો ન ભવિષ્યથી ભવ્યથી ભવ્ય, નવ્ય, દિવ્ય અને ભવ્ય રામકથાનું આયોજન સદભાવના વૃદ્ધાશ્રમના આંગણે થાય એવી પ્રભુ રામચંદ્ર ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને અમે એક ક્ષણના સાક્ષી બની શકીએ એવી અમને શક્તિ અને ભક્તિ આપજો. વાહ વાહ વિશાલભાઈ, ખરેખર આ એક આખું યજ્ઞ જેવું કાર્ય છે. અને આવા યજ્ઞો હું તો એવું કહું છું કે રાજકોટમાં જે રામકથા યોજાવા જઈ રહી છે એ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી પહેલી જ વાર રાજકોટમાં રામકથા યોજાવા જઈ રહી છે. અને એ પણ લગભગ 12 વર્ષ પછી એ કથા યોજાવાની છે. તો ખરેખર એક ઉત્સાહ, એક ઉમંગ એટલો બધો, એમ કહેવાય કે માત્ર રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્ર, ગુજરાત ને આપ જેવા મુંબઈ જે વસેલા છો, આપણા સૌરાષ્ટ્રના વતનીઓ, એક રામમય જે વાતાવરણ બની રહ્યું છે રાજકોટમાં, એ ખરેખર આપે કહ્યું એમ એમના સાક્ષી બનવાનો એક અનેરો લાવો છે, અનેરો લાભ છે. આપે ખૂબ જ સરસ અમારા કરુણા ટોક્સના માધ્યમથી અપીલ પણ કરી અને એક દાતા તરીકે પણ જે બીજા લોકો માટે પ્રેરણા મળે એવી વાત કરી. વિશાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ અમારી સાથે જોડાયા. ધન્યવાદ. ધન્યવાદ.